મારું નામ ઇન્દ્રજીત ચૌહાણ છે. શું ઘટના ઘટી છે? અધિક માસ ઘટેશ્વર જે પવિત્ર મહિનો ચાલે છે ત્યાં બધા વધારે પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોય છે, એમાંથી સ્નાન કરવા માટે. તો આજે આપણે કલાક એક પહેલા આ બસ યાત્રાળુ તરીકે ત્યાં જતી હતી અને ત્યાં મોટાભાગની મહિલાઓ અને નાના બાળકો હતા એ પોતે પવિત્ર માસમાં ઘટેશ્વર સ્નાન કરવા જતા હતા. ટ્રાફિક હતું અને આ ડ્રાઈવર ટ્રાફિક જતા એમનાથી બ્રેક ફેલ થવું એવું કહેવું છે એમનું. બ્રેક ફેલ થવાથી આ બસ પલટી મારી ગઈ છે. તાત્કાલિક આજુબાજુના બધા અમારા છોકરાઓ, અમે પોલીસ પ્રશાસન બધા આવી ગઈ અને તાત્કાલિક કાચ તોડી બધાને કાઢ્યા છે. એક જણને થોડી વધારે ઈજા થઈ છે, સામાન્ય ઈજા થઈ છે. તાત્કાલિક 108 બોલાવી નાના બીજા વાહનો, રિક્ષા, ટેમ્પો અને એમને સેવાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિફર કરેલ છે. મારું નામ સોલંકી વિઠ્ઠલભાઈ છે. અમે ગામ ઈયાવા સાણંદ તાલુકાના રહેવાસી છે. અહીંયા સ્નાન માટે આવેલા અને અચાનક ડ્રાઈવરે યુ-ટર્ન મારતા એની બ્રેક ફેલ હોવા છતાં ગાડી પલટી મારી ગઈ છે. કેટલા લોકો હશે અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હશે? લગભગ 20-25 જણા ઈજાગ્રસ્ત છે અને બીજાને નોર્મલ વાગેલું છે. કેટલા લોકો તમે આવ્યા હતા? અમે લગભગ 65 જણા છે. બધા ગળતેશ્વર સ્નાન માટે જ આવ્યા હતા? ગળતેશ્વર સ્નાન માટે જ આવ્યા હતા અમે. મારું નામ ડૉક્ટર ખુશ પટેલ છે. હું સુરત કિરણ હોસ્પિટલમાં એઝ અ ઇન્ટર્ન વર્ક કરું છું અને અત્યારે વીકેન્ડ છે તો હું મારા મામાના ગામ સેવલિયા આવ્યો હતો વીકેન્ડ માટે. અમને એવી ન્યૂઝ મળી કે સેવલિયા પાસે એક બસનું એક્સિડન્ટ થયું અને 50 જેવા લોકોની ઇન્જરી થઈ છે અને એ બધાને સેવલિયા CHCમાં લાવવામાં આવ્યા હતા. તો અમે અહીંથી ગયા હતા ત્યાં હેલ્પ કરવા માટે CHC, અને ત્યાં જેમને મેજર ઇન્જરી થઈ હતી બધાને ગોધરા સિવિલ રિફર કરવામાં આવ્યા છે અને જેમને માઇનર ઇન્જરી હતી એમને CHCમાં તે ટ્રીટ કરવામાં આવે છે અને 1 કે 2 કેઝ્યુઅલ્ટી હશે મે બી એવું કહેવામાં આવે છે. અત્યારે કોઈ કન્ફર્મ નથી કેઝ્યુઅલ્ટી. અને જ્યારે પેશન્ટને લાવવામાં આવ્યા હતા CHCએ ત્યારે કોઈ એમઓ પ્રેઝન્ટ નહોતા CHCમાં અને કોઈ મોટા ડૉક્ટરની હાજરી નહોતી. તો મે બી કેઝ્યુઅલ્ટીનું રીઝન એક એ પણ હોઈ શકે કે પેશન્ટને અર્લી ટ્રીટમેન્ટ ઇનિશિએટ કરવામાં નથી આવી. તો થોડું મતલબમાં એવું કે ધ્યાન રાખવામાં આવે અને એમઓ કે કોઈ મોટા ડૉક્ટરની એક કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ CHCની અંદર હોય તો એ બેટર રહે પેશન્ટ માટે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.